જામનગરની સમસ્યાઓનો ઉકેલ આવે કે ન આવે, પણ મેયર 11 અને કમિશનર 11ની ટીમો ભાવનગરના મેદાનમાં ચોગ્ગા છગ્ગા ફટકારવા સજ્જ થઈ ગઈ છે. ભાવનગર ખાતે યોજાનારી ઇન્ટર કોર્પોરેશન ટુર્નામેન્ટ માટે જામનગરની આ બંને ટીમો રવાના થવાની છે. રમતગમતમાં તો વિજય જોઈએ જ, એટલે આજ રોજ ચેરમેનની કચેરીમાં ખાસ પૂજન વિધિ રાખવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના કામકાજની ફાઇલો ભલે પેન્ડિંગ હોય, પણ બેટ અને બોલ સાથે મેદાન મારવા માટે મેયર અને કમિશનરના દિગ્ગજોએ પ્રભુ પાસેથી આશીર્વાદ લીધા. આ પૂજન વિધિમાં ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને શહેર ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ અને અધિકારીઓ ઉમટી પડ્યા હતા. જાણે મનપાની તમામ સમસ્યાઓનો ઉકેલ હવે આ ક્રિકેટ ટુર્નામેન્ટના વિજય પર જ ટકેલો હોય તેમ ભક્તિભાવપૂર્વક પૂજા કરવામાં આવી. જામનગરની જનતાને પ્રાથમિક સુવિધાઓ ક્યારે મળે છે એ તો જોવું રહ્યું, પણ હાલ તો મેયર અને કમિશનરની જોડી ભાવનગરમાં અન્ય કોર્પોરેશનોને ધોબી પછાડ આપવા માટે તૈયાર છે. નગરજનોને તો એ જ આશા છે કે જેવી રીતે ક્રિકેટમાં વિજય માટે પૂજા થાય છે, એવી જ રીતે શહેરના બાકી કામો માટે પણ કોઈ ચમત્કાર થાય તો સારું.